નમસ્કાર. ચૈતર વસાવાને લાગી લોટરી. ધારાસભ્ય ચૈતર વસાવાની પત્નીના સેશન કોર્ટે જામીન કર્યા મંજૂર. શકુંતલાબેન સહિત અન્ય 2 આરોપીઓના પણ જામીન મંજૂર કરવામાં આવ્યા છે. વન વિભાગના કર્મચારીઓને માર મારવાનો ધમકાવવાના ગુનામાં ધારાસભ્ય સહિત તમામના જામીન કોર્ટે મંજૂર કર્યા છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના શરતી જામીન મંજૂર થયા બાદ તેમના પત્ની શકુંતલાબેનના સેશન કોર્ટે જામીન મંજૂર કર્યા છે. ચૈતર વસાવા સહિત અન્ય 7 આરોપીઓના જામીન અગાઉ મંજૂર થઈ ચૂક્યા છે. આજે જિલ્લાની સેશન કોર્ટે ચૈતર વસાવાના પત્ની શકુંતલાબેનના જામીન મંજૂર કર્યા છે. ચૈતર વસાવાને જ્યાં સુધી કેસ ચાલે ત્યાં સુધી નર્મદા જિલ્લાની હદની બહાર રાખવાની શરતે જામીન આપ્યા છે. કોર્ટે 1 લાખ રૂપિયાના શરતી જામીન મંજૂર કર્યા છે. ટ્રાયલ પૂર્ણ થતા ત્યાં સુધી નર્મદા અને ભરૂચ સિવાયના વિસ્તારમાં રહેવાનું રહેશે. જિલ્લાના પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ સેશન જજ એનઆર જોશીની કોર્ટ ચૈતર વસાવાના શરતી જામીન મંજૂર કર્યા હતા. ચૈતર વસાવા પર વનકર્મીઓએ માર મારવાનો અને હવામાં 1 રાઉન્ડ ફાયરિંગ કરવાના ગુન્હામાં રાજપીપળા જેલમાં બંધ કરવામાં આવ્યા હતા. ધન્યવાદ. જય હિન્દ.